ગુજરાતનો આવાજ। મોડાસિયા પરગણા રોહિત અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા પંચમ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા। મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહ લગ્નોત્સવ યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીખંડ ખાતે યોજાઈ ગયો, જેમાં 27 નવ દંપતીએ સમાજની હાજરીમાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો। સમારંભના અધ્યક્ષ ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ મહેમાનોની સાથે દીપ પ્રગટાવી નવ દંપતીના જીવનમાં પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવ વધુને અભિનંદન આપ્યા હતા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રાજેન્દ્રસિંહ પરમારે ખાસ હાજરી આપી સમાજના ભામાસા જીજે મેવાડાએ યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવ્યા હતા। ખડોલ ગામના નાના દીકરા પૂર્વે સમૂહ લગ્ન વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી સમાજના દીકરા દીકરીઓને IAS IPS બનવાનું આહવાન કર્યું। આ સમૂહ લગ્નમાં 18,000 થી વધુ માનવ મેદનીએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। આવતી વસંત પંચમીએ સમૂહ લગ્નની જાહેરાત કરાતા દાતાઓ આશરે 15 લાખના કન્યાદાન નોંધાવી આયોજકોને બિરદાવ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓએ ખૂબ સહયોગ આપ્યો હતો। આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા હતા। સાંજે 4 વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છા સાથે વિદાય આપી હતી। મોડાસા પરગણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।